ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ધામ ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો। ગુજરાતમાં બાળકોના સંરક્ષણ અને અધિકાર માટે કાર્યરત બાળ આયોગ દ્વારા બોટાદના યજમાન પદે જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લાની બાળ સુરક્ષા અને અધિકાર અંગે કાર્યરત સમિતિઓ, પદાધિકારી અને અધિકારીઓ માટે ઝોનલ કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ। આ વર્કશોપમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, સચિવ ડી.ડી. કાપડિયા, રાજ્ય સમિતિ સભ્ય વર્ષાબેન પટેલ, અમૃતાબેન અખિયા, કમલેશભાઈ રાઠોડ, વિષ્ણુભાઈ પટેલ, પ્રિન્સિપલ ચીફ જજ બરવાળા કોર્ટ એન.કે. નાચરે ઉપસ્થિત રહેલ। વર્કશોપમાં ગુજરાતમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી। વર્કશોપમાં ભાગ લેનાર 6 જિલ્લાના CWC અને JJBના 150 જેટલા સભ્યોએ ભાગ લીધેલ। આવનાર સમયમાં ગુજરાતમાં બાળ લગ્ન, બાળ ગુન્હાઓ અંગે હજુ વધુ જાગૃતતા અને બાળ કલ્યાણના વધુમાં વધુ કાર્ય થાય તે માટે માહિતી પૂરી પાડવામાં આવેલ। નમસ્કાર, ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન। આજ રોજ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સારંગપુર ધામે એટલે કે પવિત્ર એવી જગ્યા ઉપર દાદાના ધામમાં આજે 6 જિલ્લાનો એટલે કે ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અમદાવાદનો એક ઝોનલ વર્કશોપનું સુંદર આયોજન કર્યું છે। આ આયોજનમાં CWC, JJB અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મારી સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગના સચિવ શ્રી ડી.ડી. કાપડિયાજી, અમારા સૌ મેમ્બરશ્રીઓ કમલેશભાઈ રાઠોડ, અમૃતાબેન અખિયા, વર્ષાબેન પટેલ અને વિષ્ણુભાઈ પટેલ આ તમામ ટીમ સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અન્ય જિલ્લાઓમાંથી પણ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહી વિશેષ વિષયો ઉપર માર્ગદર્શન લેવાના છે। અને કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે સારી રીતે એમને ન્યાય અપાવી શકીએ એના માટેનું આ અમારું એક ગુજરાત રાજ્ય બાળ આયોગ દ્વારા આયોજન થયેલું છે। કેટલા ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે? લગભગ 150 થી પોણા 200 જેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને 6 જિલ્લામાંથી અલગ અલગ વિસ્તારમાંથી લોકો પધારવાના છે।